અને બસ હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરે છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં થશો. હું પણ મજામાં છું. અને અમારા ઘરમાં થવાનું છે રિનોવેશન. તો મેં બધો સામાન ઉતારી રહ્યા છીએ અને બીજા અમે પાડોશીને જ મકાન લીધું છે. તો ત્યાં અમે બધો સામાન લઈ જઈશું. 15 દિવસ માટે અમે એ મકાન રાખ્યું છે, પણ અમારે 1 મહિનાનું ભાડું દેવું પડશે. એ તો દેવું જ પડે. તો અત્યારે જોઈ લો મારા રસોડાની હાલત. અને તમે 15-20 દિવસ પછી જોઈ લો મારું રસોડું એકદમ ચકાચક અને બહુ જ મસ્ત થઈ જશે. બહુ ખુશ છું. અને બધો સામાન લઈ જઈએ છીએ અમે સવારમાં થોડો સામાન બધો લઈ જઈ આવ્યા છીએ. તો પણ બધો નથી લઈ જવાનો, થોડોક જ લઈ જવાનો છે. જે આપણે ખાવામાં જોઈએ, સવારે નહીં ધોઈને રેડી થવાનું, તમારો છોકરાઓનું યુનિફોર્મ, તારા પપ્પાના કપડાં, થોડા મારા કપડાં નજીક જ છે, કંઈ બી ભૂલી જશું પાછા આવી જશું લેવા. ચલો એકવાર ત્યાં જઈને તો જોઈએ તમે કેટલો સામાન લઈ ગયા. ચલો હું તમને ત્યાં પણ બતાવી દીદી પક્કલ લઈ જજો ને ખાલી મળશે. ચલો હું તમને ઘર બતાવું. નજીકમાં જ છે એટલે મારી મજા પડી ગઈ છે. બહુ દૂર હોત તો સામાન ફેરવો બહુ કાઢવું પડે, પણ અહીંથી અહીંયા જ છે એટલે અમે અહીંથી આ રીતે લઈ જઈએ છીએ. થોડો સવાર કર્યો હતો અને સાંજે એના પપ્પા આવ્યા અત્યારે, તો હવે થોડી મહેનત એમની જોડે પણ કરાવી દઈએ. આઈ બી ગયું. ઘણો ખાસો સામાન મમ્મી એમને અહીંયા શિફ્ટ કરી દીધો છે. જો આ ઘર પણ બહુ મસ્ત છે. ના પાણી લઈ લઈશું ને યાર. અને આ ઘર છે પપ્પાના ભાઈબંધનું. ત્યાં કાશ્મીરનું. गुड मॉर्निंग. गुड मॉर्निंग. तो कैसा लग रहा है सुबह सुबह नए घर में? अच्छा लग रहा है. શું વાત છે? આજ પંખો થાય, ઓલો પંખો નથી થતો. ઓહ, અહીંયા જ રહેશે, કારણ કે આપણો ટાંકો ત્યાં તૂટી જશે ગોદડા મૂકવાનો, એટલે ગોદડા આપણે અહીં મૂકી દેવા પડશે. અને આ ખાટલાને વિચારીશું આમનો ઊભો કરવું પડશે, તો બહાર મૂકી આવું, કારણ કે ફ્રીજ ખુલશે નહીં અહીંયા. અને જો ઓલા ઘરે તો મારે જેમ નામ પડ્યું બધું અહીંયા જવું પડશે. મારે હું ના આવશું પહેલાં હું નહીં લઉં. વરસાદી બનાવવાની ને એ તો કરી નાખી ટ્રાય કરી એનું પણ. તું બ્રશ કરવા જા. મેં તો હજુ સુધી ઉઠ્યો નહીં. તો હું હવે બનાવી દઈશું સુખડી પ્રસાદી માટે. બરાબર, આટલી બધી સુખડી મેં કદી બનાવી નથી, પણ આજે મને રતન માસે કીધું એટલે મારે બનાવી તો પડશે. અને મેં પણ ખુશી હા પાડી દીધી. મેં કીધું સારું હું બનાવી દઈશ. આઈ હોપ સુખડી સારી બને. સારી જ બનશે ને ભાઈ? બનશે. બહુ મસ્ત. ચલો આપણે બનાવીએ સુખડી. તો આપણે અહીંયા બનાવી દીધી છે સુખડી. હજી ડગલી પાડવાની બાકી છે. અને ફાલુ બનાવી દે છે ચા નાસ્તો કરવા. તો ફાલુ કેવું લાગે છે નવા ઘરે ચા નાસ્તો કરવાનું? સામાન અહીં પડ્યો છે, એમાંથી વાસણ ઘોસીને ગોતીને ચા દૂધ પીવા માટે વાટકો ગોતો પડ્યો. પછી અહીંયા જુઓ મેં સુખડી બનાવી દીધી છે. એટલું બધું આ એક ઘીનો ડબ્બો વાપરી નાખ્યો. ઘી ગોળ ભલે બધું મસ્ત વપરાય, બધું પંડ્યા કાકાએ છૂટી આપ્યું છે, પણ સુખડી મસ્ત બનવી જોઈએ. હવે હું ડગલી પાડું છું સુખડીમાં. આટલી બધી મેં ક્યારેય નથી બનાવી. પડશે ડગલી પડશે. જય માતાજી, જય જોગણીમાં, જય બ્રહ્માણીમાં. તો આપણી સુખડી એકદમ ફર્સ્ટ ક્લાસ બનીને બહુ મસ્ત ડગલીઓ પડી છે. અને હવે પંડ્યા કાકાની રાહ જોવાની છે. પંડ્યા કાકા આવે એટલે આપણે આ પ્રસાદ એમને આપી દેવાની છે. ચખાય તો નહીં કેવી બની હશે ખબર નથી, પણ મસ્ત જ બની હશે. અને હવે પંડ્યા કાકા આવે એટલે આપણે એમને થાળી આપી દઈશું અને પછી માતાજીને ધરાવીને આપણને પ્રસાદી આપી જશે. પછી ટેસ્ટ કરશું. કાં ફાલુ કે મમ્મી ચેવી બની હશે? પણ પ્રસાદી હોય એટલે ટેસ્ટ તો કરાય નહીં. પ્રસાદી મસ્ત જ બને. મસ્ત તન મનથી બનાવી એટલે પ્રસાદી સારી જ બને. અને હમણાં ઉપર ઘી તળતું ને, ઘી અંદર એક્ઝોબ અંદર થઈ ગયું અને ડગળી પાડીને તો પ્રોપર લાગ્યું કે ના સુખડી બહુ મસ્ત બની છે. એકદમ મસ્ત સોફ્ટ નહીં કઠણ. નકર પહેલા મમ્મી સુખડી એવી બનાવે ટીકોકડા માથામાં મારો તો પથરા જેવું આવે. હા, મને એ જ બીક હતી. મેં હાથો પાડી દીધી પણ મારાથી સારી બનશે. પણ મેં બીજી ટ્રીક અપનાવી હતી. 1-2 મસ્ત વિડીયો જોઈ લીધા મેં યુટ્યુબમાં અને પછી મેં કીધું ચલો અલગ રીત બનાવી અને મજા ખુશીથી બનાવી એટલે સારી જ બની છે. બહુ જ મસ્ત બની છે. ચલો હવે આપણે એને ઠરવા દઈએ અને હવે થોડું ઘરમાં કામ કરી લઈએ. મોટું લાગે. મીત કે છે બહુ મોટું લાગે છે મમ્મી.
સીધો સીધો હોલ કરાવી દઈએ. તો સંડોસ બાથરૂમનું શું કરશું? એ થોડુંક અલગથી બનાવ્યું. જ્યાં અલગથી બનાવશું તો ગાડી ચલાવવાની મજા આવે. કામ લાંબી લાંબી. હા, કેટલી મોટી જગ્યા લાગે છે. અહીંયા બી ટાઈસ અલગ, અહીંયા બી ટાઈસ અલગ, અહીંયા બી ટાઈસ અલગ અને અહીંયા બી ટાઈસ અલગ. જો આ અમારા પપ્પાના કામ. હજી બી કોઈક શેડ અલગ પડતો હોત તો એ બી લગાવી દીધો હોત કદાચ પપ્પાએ, પણ નથી લગાવ્યો. એટલે અમે હવે એક શેડ લગાવવાના છીએ. ઓકે ફાલુબેન? તો હું હવે સાંજની રસોઈની તૈયારી કરું છું. રસોઈમાં અમે મસ્ત ડુંગળી બટેકાનું શાક અને ખીચડી બનાવું છું અને ધાણા બગડી ગયા છે તો સાફ કરું છું. તો હવે આજે તો પેલું ઘરને આગળ બહુ જ આંટા થયા. આજે તો ફ્રીજ ત્યાં પડ્યું છે, ફ્રીજ પણ લાવવાનું છે અહીંયા, કારણ કે પછી આંટા બહુ થાય તો ઠંડુ પાણી પીવા અહીંયા જવું પડે છે. ઓલમોસ્ટ બધો જ સામાન હું વેઈ લાવ્યો છું. તો વાત સાચી છે, મેં ઘરે બધું પેક કરીને ટ્રકમાં ને પોટલી બાંધી દુપટ્ટામાં બાંધ્યું અને એ મીત વેવીને અહીંયા મૂક્યું હતું. તમે જોઈ શકો છો બધો સામાન. અને એક સેટ નાની લાયા છીએ. હજી અહીંયા ઘરે 2 સેટે પડી છે, એ પણ કાલે લાવી નાખશું. પણ આ પંખો ચાલુ કરી દે પપ્પા તો એ બંને સેટ લાવી નાખીએ. પંખો નહીં થાય તો આપણે આજે પણ ત્યાં સૂવું પડશે. બરાબર? તો મળીએ હવે કાલના બ્લોગમાં.